નમસ્કાર. આજના આ ખાસ સત્રમાં આપણે એક એવી શારીરિક તકલીફ વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સામાન્ય છે, પણ લોકોમાં તેના વિશે અનેક ગેરસમજો પ્રવર્તે છે. અને તે છે વેરિકોઝ વેન્સ, એટલે કે પગની નસો ફૂલી જવી. મોટાભાગના લોકો એવું જ માને છે કે આ તો માત્ર દેખાવ પૂરતી જ સમસ્યા છે, રાઈટ? પણ ના, હકીકત કંઈક સાવ અલગ જ છે. તો ચાલો આખી વાતને બરાબર વિગતવાર સમજીએ. આગળ વધતા પહેલા ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું કે આ વેરિકોઝ વેઇન બરાબર છે શું, પછી તેના મુખ્ય કારણો અને લક્ષણો, ત્યારબાદ કેટલાક ખૂબ જ અસરકારક એવા ઘરગથ્થુ અને કુદરતી ઉપાયો, કસરતો અને છેલ્લે તબીબી સારવાર વિશે પણ ચોક્કસથી જાણીશું. તો સૌથી પહેલા મુદ્દા પર આવીએ. ચાલો એ સમજીએ કે આ વેરિકોઝ વેઇન એટલે કે નસો ફૂલી જવી એ ખરેખર છે શું? ચામડીની નીચે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું હોય છે? અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ માત્ર કોઈ કોસ્મેટિક કે દેખાવ પૂરતી ખામી બિલકુલ નથી. જ્યારે પગની નસો ફૂલીને વાંકીચૂકી થઈ જાય અને તેનો રંગ બ્લુ કે જાંબલી થવા લાગે ને, ત્યારે તે અસહ્ય દુખાવો અને ભારેપણું લાવે છે. આ સીધો સંકેત છે કે આ ખરેખર આપણા લોહીના પરિભ્રમણની એટલે કે સર્ક્યુલેશનની એક મોટી સમસ્યા છે, માત્ર બહારનો કોઈ ડાઘ કે દેખાવ નથી. હવે આ પગની અંદર આખી મિકેનિકલ સિસ્ટમ કેવી રીતે ખોરવાય છે તે સમજવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો સામાન્ય રીતે શું થાય, લોહી આપણા પગમાંથી ઉપર હૃદય તરફ જાય. આ માટે નસોની અંદર નાના નાના વન વે વાલ્વ આવેલા હોય છે જે પંપ જેવું જ કામ કરે છે. પણ સમય જતાં જ્યારે આ વાલ્વ નબળા પડી જાય ને, ત્યારે ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી પોતાનો કમાલ બતાવે છે. જાણે કોઈ બિલ્ડિંગનો પંપ બગડી ગયો હોય અને પાણી નીચે પડે, બિલકુલ એમ જ લોહી નીચેની તરફ પાછું એકઠું થવા લાગે છે અને પરિણામે નસો એકદમ ફૂલી જાય છે. છે ને આશ્ચર્યજનક? હવે મિકેનિઝમ તો આપણે સમજી લીધું, પણ સવાલ એ થાય કે આ વાલ્વ આખરે નબળા પડે છે શા માટે? અને તેના લક્ષણો કયા કયા છે? ચલો એ જોઈએ. આપણી રોજિંદી જીવનશૈલી આ નાના અમથા વાલ્વ પર કેટલું મોટું દબાણ ઊભું કરે છે તે નોંધવું ખરેખર અત્યંત જરૂરી છે. ખાસ કરીને શિક્ષકો, સેલ્સમેન કે ફેક્ટરી વર્કર્સ કે જેમને લાંબા સમય સુધી ઊભા રહેવાનું હોય છે, અથવા તો જે સાવ બેઠાડું જીવન જીવતા હોય છે, તેમનામાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ ઉપરાંત સ્થૂળતા એટલે કે વધારે પડતું વજન, ગર્ભાવસ્થા દરમિયાન થતા હોર્મોનલ ફેરફારો, ઉંમર વધવાની કુદરતી પ્રક્રિયા અને હા, જો પરિવારમાં કોઈને આ તકલીફ હોય તો આ બધા જ પરિબળો વાલ્વને નબળા પાડવા માટે જવાબદાર છે. હવે લક્ષણોની વાત કરીએ ને, તો શારીરિક પીડા ત્યારે ખરેખર હદ વટાવી દે છે જ્યારે આવા અમુક ચોક્કસ ચિહ્નો જોવા મળે. આ માત્ર પગ પર દેખાતી બ્લુ કે જાંબલી નસોની જ વાત નથી. પગમાં એકદમ ભારેપણું લાગવું, સતત થાકનો અનુભવ થવો, અંદરથી બળતરા થવી કે સોજા આવવા, અને ખાસ કરીને રાતના સમયે આવતી ખંજવાળ કે પગમાં આવતા ગોટલા એ ખરેખર બહુ જ પીડાદાયક હોય છે. અને જો લાંબા સમય સુધી ઊભા રહ્યા પછી આ દુખાવો અચાનક વધી જતો હોય ને, તો આ ચોક્કસપણે વેરિકોઝ વેઇનનો બહુ જ મોટો સંકેત છે. તો હવે આ બધી શારીરિક પીડામાંથી રાહત મેળવવા માટે ઘરે બેઠા કયા કયા ઉપાયો કરી શકાય તેના પર એક નજર કરીએ. ઘરેલું સંભાળમાં સૌથી પહેલું અને એકદમ સીધું મિકેનિકલ સોલ્યુશન્સ છે પગ ઊંચા રાખવા. દિવસમાં 2 થી 3 વખત 15 કે 20 મિનિટ માટે જો પગને હૃદયની સપાટીથી થોડા ઉપર રાખવામાં આવે તો પેલું ગુરુત્વાકર્ષણને લીધે ભરાયેલું લોહી આપોઆપ પાછું હૃદય તરફ ધકેલાય છે. આ સિવાય વજન કંટ્રોલમાં રાખવું, કમર અને પગના ભાગે એકદમ ટાઇટ કપડાં ન પહેરવા, અને જો ડૉક્ટરે સલાહ આપી હોય તો ખાસ પ્રકારના કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરવા એ ખરેખર ખૂબ જ અસરકારક સાબિત થાય છે. અહીં એક વાત જાણીને ખરેખર નવાઈ લાગે એવી છે કે આના માટે કેટલાક બહુ જ રસપ્રદ આયુર્વેદિક અને કુદરતી ઉપાયો પણ ઉપલબ્ધ છે. દાખલા તરીકે ઘીમાં લસણ ગરમ કરીને બનાવેલા તેલથી જો પગ પર હળવા હાથે મસાજ કરવામાં આવે, અથવા તો સવાર સાંજ પ્રભાવિત નસો પર એપલ સાઇડર વિનેગર લગાવવામાં આવે તો ઘણો ફરક પડે છે. અને હળદરનો ઉપયોગ તો અદ્ભુત છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો એટલે કે બળતરા અને સોજા ઘટાડવાની તેની તાકાત આ સમસ્યામાં બહુ જ શક્તિશાળી સાબિત થાય છે. હવે કુદરતી ઉપાયો તો જોયા, પણ ચાલો હવે કસરતો તરફ આગળ વધીએ અને જોઈએ કે ચોક્કસ પ્રકારની મૂવમેન્ટ કેવી રીતે પગ માટે એક નેચરલ પંપનું કામ કરે છે. રોજિંદી કસરતનું એક સચોટ શિડ્યુલ અપનાવવું એ આમાં ગેમ ચેન્જર બની શકે છે. જેમ કે એન્કલ પંપ. બસ પગ સીધા રાખીને પગની આંગળીઓને 10 થી 15 વાર આગળ પાછળ હલાવવાની છે. અથવા તો કાફ રેઝ, જેમાં ટટ્ટાર ઊભા રહીને એડીને ધીમે ધીમે ઊંચી નીચી કરવાની છે. આ બતાવે છે કે આવી સાવ સરળ લાગતી હલનચલન પણ લોહીના પરિભ્રમણમાં જબરજસ્ત સુધારો લાવી શકે છે.
સાથે જ જો દરરોજ 20થી 30 મિનિટ બ્રિસ્ક વોકિંગ એટલે કે થોડું ઝડપથી ચાલવાની ટેવ પાડીએ અને પીઠ પર સૂઈને હવામાં સાયકલ ચલાવતા હોઈએ તેવી કસરત કરીએ તો આપણા પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને રક્ત પ્રવાહ એકદમ સારો રહે છે. અને હવે છેલ્લે એ જાણવું જ રહ્યું કે આના માટે ક્લિનિકલ ટ્રીટમેન્ટ કઈ ઉપલબ્ધ છે અને રોજિંદા જીવનમાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. અહીં એક બહુ જ મોટો તફાવત સમજવા જેવો છે. એક તરફ છે એવી આદતો જે નુકસાન કરે છે, જેમ કે લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં ઊભા રહેવું કે બેસવું, હાઈ હીલ્સ પહેરવી, ખોરાકમાં વધારે પડતું મીઠું ખાવું કે ધૂમ્રપાન કરવું. આ બધું સદંતર ટાળવું જોઈએ. અને તેની બિલકુલ સામે છે પ્રોએક્ટિવ એટલે કે સકારાત્મક આદતો, જેમ કે રોજિંદુ ચાલવું, આરામ કરતી વખતે પગ થોડા ઊંચા રાખવા, પૂરતું પાણી પીને હાઇડ્રેટેડ રહેવું, પૌષ્ટિક આહાર લેવો અને હંમેશા આરામદાયક ફૂટવેર પહેરવા. આ નાના નાના ફેરફારો બહુ મોટી અસર પાડે છે. હવે માની લો કે ઘરગથ્થુ ઉપાયોથી વાત નથી બનતી તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આધુનિક મેડિકલ સાયન્સ પાસે આના માટે અત્યંત સચોટ અને સ્માર્ટ ઉકેલો છે. દાખલા તરીકે સ્ક્લેરોથેરાપી. આમાં શું થાય કે નુકસાન પામેલી નસમાં એક ખાસ દવા ઇન્જેક્ટ કરીને તેને બંધ કરી દેવામાં આવે છે. બીજો રસ્તો છે લેઝર થેરાપી, જેમાં ચોક્કસ લેઝર બીમ્સનો ઉપયોગ કરીને નસોને સીલ કરી દેવાય છે. અને હા, જો કેસ અત્યંત ગંભીર હોય તો આખરી રસ્તા તરીકે સર્જરી દ્વારા પ્રભાવિત નસોને દૂર પણ કરી શકાય છે. પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ખબર કેવી રીતે પડે કે ભાઈ હવે આ ઘરગથ્થુ ઉપાયો બંધ કરીને તાત્કાલિક કોઈ નિષ્ણાંત ડૉક્ટર પાસે દોડી જવાનો સમય આવી ગયો છે? જુઓ, કેટલાક લક્ષણો એ સીધી આખરી ચેતવણીઓ એટલે કે રેડ ફ્લેગ્સ છે. જો દુખાવો એકદમ અસહ્ય બની જાય, પગમાં ભયંકર સોજો આવી જાય, પેલી ફૂલેલી નસોમાંથી લોહી નીકળવા લાગે એટલે કે બ્લીડિંગ ચાલુ થઈ જાય, અથવા તો ચામડીના રંગ અને દેખાવમાં અચાનક કોઈ મોટો ફેરફાર જોવા મળે, તો આ એવી પરિસ્થિતિ છે જેને બિલકુલ અવગણી શકાય નહીં. આવા સંજોગોમાં તાત્કાલિક મેડિકલ હેલ્પ લેવી એ જ એકમાત્ર અને સૌથી યોગ્ય રસ્તો છે. આખી વાતનો નિચોડ એટલો જ છે કે વેરિકોઝ વેઇન એ કોઈ સામાન્ય ડાઘ નથી જેને ઇગ્નોર કરી દેવાય. આ એક એલાર્મ છે વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટેનું. અંતે બસ એટલું જ વિચારવા જેવું છે કે શું આપણી આ બેઠાડું જીવનશૈલી ખરેખર આપણા શરીરને આરામ આપી રહી છે, કે પછી લોહીને સુરક્ષિત રીતે ફરતું રાખતા પેલા અત્યંત મહત્વપૂર્ણ મિકેનિકલ પંપને અંદરથી ધીમે ધીમે તોડી રહી છે? આના પર વિચાર કરવો ખરેખર અત્યંત જરૂરી છે. અત્યાર પૂરતું આટલું જ. ફરી મળીશું.